આજે પરિવારના શાનદાર ડિનર પર મારા દીકરાના સસરાએ અચાનક મારા દીકરાના ગાલ પર જોરદાર થપ્પડ મારી અને તેને એટલી તાકાતથી ધક્કો માર્યો કે તે ખુરશી સાથે અથડાઈને ફ્લોર પર પડી ગયો. મારી વહુ હસી પડી. થેન્ક યુ ડેડ, કદાચ હવે આને સમજ પડશે. તે પળે મારી નસોમાં લોહી જાણે થીજી ગયું. રૂમમાં બધું ધીમું લાગવા માંડ્યું. દીકરાનો સુંદર ચહેરો, વહુનું પથ્થર જેવું હાસ્ય, સસરાના ભારે શ્વાસ. હું ધીમેથી ખુરશી પરથી ઊભો થયો, જેકેટ સીધું કર્યો અને મારા ફોન તરફ હાથ લંબાવ્યો. મનમાં ફક્ત એક જ વાત હતી, હવે તમને ખબર પડશે કે તમે કોની સાથે પંગો લીધો છે. ચાલો હવે તમને શરૂઆતથી જણાવું કે વાત અહીં સુધી પહોંચી કેવી રીતે. 3 મહિના થઈ ગયા હતા. મેં મારા દીકરા અમિતને રૂબરૂ જોયો નહોતો. ના ફોન, ના મુલાકાત, બસ નાના નાના મેસેજ. બીજી છું, પછી વાત કરીશું. સોરી ડેડ. પછી એક દિવસ અચાનક મોબાઈલ પર મેસેજ આવ્યો. કોલ કરનાર મારી વહુ કાજલ હતી, મારો દીકરો નહીં. ડિનર સન્ડે 6 વાગ્યે છે, આવી જજો. ના કોઈ નમસ્તે, ના કોઈ કારણ, બસ એક પ્રકારનું તેડું, જેમ કોઈને અદાલતની તારીખ મોકલવામાં આવી હોય. હું 67 વર્ષનો છું. આ ઉંમર સુધી માણસ શીખી જાય છે કે પરિવારમાં જે વસ્તુને લોકો સુલેહ કહે છે તેની પાછળ અવારનવાર કોઈ શરતો છુપાયેલી હોય છે. છતાં દિલના કોઈ ખૂણે થોડી આશા હતી. હોઈ શકે અમિતને મારી જરૂર હોય, હોઈ શકે કશું ઠીક કરવા માંગતા હોય. રવિવારની સાંજે હું સિએટલના બેલાડ વિસ્તારમાં તેમની ગલીમાં પહોંચ્યો. 24 એવન્યુ પર તેમનું જૂનું પણ સુંદર ઘર હતું, લાકડાની સુંદર બનાવટવાળું. સામે નાનું લોન, વરંડામાં આછી રોશની. ઘાસ પર એક નાની સાયકલ પડેલી હતી, એ જ સાયકલ જે મેં મારા પુત્રને ગયા જન્મ દિવસે આપી હતી. તે પાર્ટીમાં મને બોલાવવામાં પણ આવ્યો નહોતો, છતાં મેં સ્મિત સાથે સાયકલને જોઈ, જાણે તે હજી પણ મારી તરફથી કહી રહી હોય કે દાદાજી અહીં છે. દરવાજો કાજલે ખોલ્યો. તેનું સ્મિત ખૂબ જ મપાયેલું હતું, જાણે કોઈએ તેને અરીસા સામે 100 વાર અભ્યાસ કરાવ્યો હોય. હોઠ સુધી સ્મિત, આંખો સુધી નહીં. આવો મનોહરજી, તેણે કહ્યું. પહેલા તે મને ડેટ કહીને બોલાવતી હતી, આજે બસ સૂકું મનોહરજી, જાણે કોઈ ટપાલી મારું નામ વાંચીને પુકારી રહ્યો હોય. ડાઇનિંગ રૂમમાં અમિત ઊભો હતો. તેને જોતા જ મારા છાતીમાં કશુંક ભીસાયું. આંખોની નીચે કાળા કુંડાળા, ખંભા ચૂકેલા, ચહેરો થાકેલો. તે પહેલા જેવો સીધો આત્મવિશ્વાસુ છોકરો લાગતો નહોતો, પણ કોઈ સજાની રાહ જોઈ રહેલા કેદી જેવો લાગ્યો. તેણે મને જોયો તો ચહેરા પર એક હળવી ચમક આવી. ખબર નહીં તે રાહત હતી કે ચેતવણી. તે ઝડપથી આવીને મને વળગી પડ્યો. મેં તેને પકડ્યો તો અનુભવ થયો કે તે કેટલો દુબળો થઈ ગયો છે. હાય ડેડ, આવવા માટે આભાર, તેણે ધીમા અવાજે કહ્યું. ક્યારે નહીં છોડું બેટા, મેં કહ્યું. જો કે અમે બંને જાણતા હતા કે છેલ્લા મહિનાઓમાં હું ઘણું બધું છોડી ચૂક્યો હોય તેવું દેખાતું હતું, પણ તે મારી ઈચ્છાથી નહોતું થયું. ડાઇનિંગ ટેબલ પર પોટ રોસ્ટ, શાકભાજી અને એ જ વાસણો હતા જે મેં તેમના લગ્ન પર ગિફ્ટમાં આપ્યા હતા. મને યાદ આવ્યું, 5 વર્ષ પહેલા મેં મારી બચતમાંથી તેમના લગ્ન માટે $2500 ચેક આપ્યો હતો. કાજલે મને ગલે લગાડ્યો હતો અને બોલી હતી કે હું કેટલી નસીબદાર છું કે મને તમારા જેવા સસરા મળ્યા છે. આજે તે છોકરીનો ચહેરો પથ્થર જેવો લાગતો હતો, જાણે તે કોઈ બીજાની વાર્તા હોય. જમવાની વચ્ચે મેં હળવેથી પૂછ્યું, કામ કેવું ચાલે છે અમિત? અમિતે મોઢું ખુલ્લું જ હતું કે કાજલ વચ્ચે બોલી પડી. સ્વતંત્ર કાર્યથી શું થાય છે પપ્પા? અમે નક્કી કર્યું છે કે હવે તેણે કોઈ રિયલ કામ કરવું પડશે, સ્ટેબલ ઇન્કમ જોઈએ. અમિતે ધીમેથી કહ્યું. મારા ક્લાયન્ટ રેગ્યુલર છે, કામ સારું ચાલે છે. કાજલે નજર ફેરવી. કમ્પ્યુટર પર બેસીને ડિઝાઇન બનાવી એ કોઈ અસલી કામ છે કે શું? એ જ સમયે દરવાજો ખખડાવ્યા વગર મુખ્ય દરવાજો ખુલ્યો. ભારે બૂટનો અવાજ લાકડાના ફ્લોર પર ગુંજ્યો. કાજલના પિતા રાજેશ મિશ્રા અંદર આવ્યા. ગંદા વર્ક ક્લોથ્સ, છાતી પર મિશ્રા કન્સ્ટ્રક્શન LLC લખેલું હતું. તેમને કોઈએ બોલાવ્યા નહોતા, પણ રૂમમાં કોઈને નવાઈ ન લાગી, જાણે ઘરનો અસલી માલિક એ જ હોય. કાજલે આગળ વધીને તેના ગાલ પર કિસ કરી. હાય ડેડ. તેમણે અમિત તરફ જોયું પણ નહીં, બસ સીધા મારી તરફ વળ્યા. તો મનોહરજી,
હજી પણ તમે એ જ જૂના ઘરમાં રહો છો? 85મી સ્ટ્રીટ વાળું? હા, હજી ત્યાં જ રહું છું, મેં શાંત સ્વરે કહ્યું. તે હસ્યો. સરકારી પેન્શનમાં આશા નહીં હોય, ખરું ને? તે પૂછ્યા વગર ખુરશી ખેંચીને બેસી ગયો, જાણે ટેબલ તેનું જ હોય. હું તો આ છોકરાને કહી રહ્યો છું. તેણે અમિત તરફ ઈશારો કર્યો. મારી સાથે સાઈડ પર કામ કરે. અસલી કામ ઈંટ, પથ્થર, કોન્ક્રીટ, કશુંક વેલ્યુ વાળું હોય. આ કમ્પ્યુટર બધું બાળકોની રમત છે. અમિતના જડબાના સ્નાયુઓ હળવેથી ખેંચાયા. તે પ્લેટને જોઈ રહ્યો હતો. મેં શાંત સ્વરે કહ્યું, ડિઝાઇનની પણ પોતાની કિંમત હોય છે. આજકાલ અડધો બિઝનેસ તેના પર જ ચાલે છે. રાજેશે જોરથી હસીને કહ્યું, સ્ક્રીન પર તસવીરો બનાવી કામ નથી, શોખ છે. મેં તેને મારી કંપનીમાં એક અસલી પોઝિશન આપી, પણ આ હંમેશા બહાના બનાવે છે. અમિતે ધીમેથી કહ્યું, મારા પહેલાથી ક્લાયન્ટ છે, પ્રોજેક્ટ છે. રાજેશે હાથ હલાવ્યો. મને તો બસ બહાના સંભળાય છે. પછી તેણે મારી તરફ જોઈને સ્મિત કરતા કહ્યું, કદાચ તમારા પિતા પણ જિંદગીમાં વધારે કંઈ કરી શક્યા નહીં હોય, એટલે તમે પણ નાના સપના જોઈ રહ્યા છો. આ બધું ઓછી અપેક્ષાવાળા પરિવારની અસર છે. કાજલે હળવું સ્મિત આપ્યું. તે પણ આ કટાક્ષમાં સાથે હતી. મેં પાણીનો ગ્લાસ ઉઠાવ્યો, એક ઘૂંટડો લીધો અને ચૂપ રહ્યો. આ ઉંમર સુધી મેં શીખી લીધું છે કે આવા લોકો સામે પોતાનો બચાવ કરવો તેમને વધુ બહાદુર બનાવી દે છે. મેં ફક્ત એટલું કહ્યું, મારી ઉંમરમાં ઓછી અપેક્ષાઓ હોવી પણ કામ આવે છે. માણસ બીજાની બેઇજ્જતી સાંભળીને પણ પોતાનું બ્લડ પ્રેશર બચાવી લે છે. તેણે આશા રાખી હતી કે હું ગુસ્સો કરીશ, પણ મેં પોતાની જાત પર હસી કાઢ્યું. તેનાથી તેના પગ થોડા ડગમગી ગયા. ડિનર પૂરું થતા સુધીમાં નાના જેલ રૂમમાં ફરી ચૂક્યા હતા. અમિતના ફ્રી કામની વાતો, ફેમિલીના નામે મફત ડિઝાઇન, રાજેશની બિઝનેસની બડાઈઓ અને અમિતની દરેક વાત પર કટાક્ષ. મેં નોટિસ કર્યું કે જ્યારે પણ કાજલનો અવાજ થોડો તેજ થતો, અમિત થોડો સંકોચાઈ જતો. તે નાની વાતો માટે પણ માફી માંગી રહ્યો હતો. સોરી, ખાવાનું થોડું ઠંડુ થઈ ગયું. સોરી, સાચી વાઈન ના લાવી શક્યો. સોરી, ક્લાયન્ટનો કોલ આવી ગયો. મેં ટેબલના ખૂણે રાખેલા કેમેરા પર નજર નાખી. એ જ મોંઘો કેમેરો જે મેં તેના જન્મ દિવસે આપ્યો હતો. તેના પર ધૂળ જામી હતી. ફોટા પાડવાનું શું થયું? મેં પૂછ્યું. કાજલે તરત જ કહ્યું, શોખ ઠીક છે, પણ બિલ શોખથી નથી ભરાતા. કેમેરો બસ ખૂણામાં પડ્યો છે. બાથરૂમ જવાના બહાને હું હોલમાં નીકળ્યો. દિવાલો પર લાગેલા ફ્રેમ જોયા. દરેક તરફ કાજલના પરિવારની તસવીરો હતી. તેના મા બાપ, ભાઈ બહેન, ભાણેજ ભત્રીજા, મારી અને અમિતની કે મારી અને પુત્રની એક પણ તસવીર નહોતી. મને સમજાઈ ગયું કે આ ઘર ફક્ત દિવાલોથી નહીં, યાદોથી પણ મને બહાર કાઢી ચૂક્યું છે. થોડા દિવસ પછી ગુરુવારે હું હંમેશની જેમ પાસેના ગ્રોસરી સ્ટોરમાં સફરજન ખરીદી રહ્યો હતો. ગ્રીનવુડ વાળે સેફેની ફળોની રેક સામે ઊભો હતો. હાથમાં એક સફરજન ઉઠાવીને જોઈ રહ્યો હતો કે પાછળથી અવાજ આવ્યો, મનોહરજી. ફરીને જોયું તો મારી પડોશણ શેરીન હતી. 3 ઘર છોડીને રહે છે. ક્યારેક ગલીમાં મળી જાય છે. કાલે રાત્રે તમારા ઘરે અમિત આવ્યો નહોતો? તેણે પૂછ્યું. નહીં, કેમ? મેં રાત્રે 8 વાગ્યાની આસપાસ તેના જેવી જ બ્લુ કાર બિલકુલ તમારા ઘરની સામે ઉભેલી જોઈ હતી. લગભગ 20 મિનિટ સુધી ઊભી હતી, પછી જતી રહી. મેં વિચાર્યું, બાપ દીકરો મોડે સુધી વાતો કરતા હશે. 20 મિનિટ? મારો દીકરો ઘરની બહાર કારમાં બેસી રહ્યો અને અંદર આવવાની હિંમત ન કરી શક્યો. મેં હળવું સ્મિત આપીને કહ્યું, કદાચ તેને કોઈ ફોન આવી ગયો હશે. આજકાલ બધા એટલા વ્યસ્ત રહે છે ને. પણ દિલમાં એક ઠંડી ગાંઠ વધુ મજબૂત થઈ ગઈ. ઘરે આવીને મેં જૂની આદત મુજબ મારું નોટપેડ કાઢ્યું. તારીખ, સમય લખ્યા. 9 માર્ચ, બેલાડ ડિનર. રાજેશ લો, એક્સપેક્ટેશન ફેમિલી. કાજલના શોખ, બિલ નથી ભરાતા. અમિતની દરેક વાત પર માફી, અવાજ પર સંકોચાવો. 13 માર્ચ, રાત્રે 8 વાગ્યાની આસપાસ અમિત મારી ગલીમાં આવ્યો. ઘરની બહાર કારમાં 20 મિનિટ બેસી રહ્યો. અંદર ન આવ્યો. પછીના 2 અઠવાડિયા નીકળી ગયા. અમિતના મેસેજ હજી ટૂંકા થઈ ગયા. બીજી છું, સોરી, પછી, ફક્ત પછી. મેં તેને કોફી માટે 2 વાર બોલાવ્યો. બંને વાર બહાના બનાવીને ના પાડી દીધી. મેં વધારે દબાણ ન કર્યું.
આવા સંબંધોમાં ધક્કો મારવો તેમને વધુ દૂર કરી દે છે. પછી એક દિવસ બપોરે ફોન રણક્યો. સ્ક્રીન પર નામ હતું કાજલ. હેલો કાજલ, મેં કહ્યું. તેણે સીધી વાત કરી. પપ્પાજી, આ રવિવારે તમારે ડિનર પર આવવાનો છે. ડેડને અમિતના ફ્યુચર વિશે વાત કરવી છે. તેણે અમારું ભવિષ્ય નહોતું કહ્યું, ફક્ત અમિતનું ભવિષ્ય, જાણે તે કોઈ પ્રોજેક્ટ કે પ્રોપર્ટી હોય, માણસ નહીં. મેં શાંત સ્વરે પૂછ્યું, શું અમિત પણ ત્યાં હશે? ચોક્કસ, વાત તેના જ વિશે છે. ઠીક છે, હું આવી જઈશ, મેં કહ્યું. ફોન કટ થઈ ગયો. તે રાત્રે હું મારા નાના ઘરમાં બેસીને મોડે સુધી વિચારતો રહ્યો. હું ઘરડો જરૂર છું, પણ મૂર્ખ નથી. ત્રીજું ખૂબ જરૂરી ડિનર, એ જ ઘર, એ જ લોકો, એ જ દબાણ. તફાવત ફક્ત એટલો હતો કે હવે મારા અંદરની ચૂપકીદી થાકી ગઈ હતી. રવિવારે મેં નાઈ ધોઈને સાફ કપડાં પહેર્યા, મોબાઈલ પૂરેપૂરો ચાર્જ રાખ્યો. હું કાયદાને સારી રીતે જાણું છું. વર્ષોની નોકરીએ શીખવ્યું છે કે ક્યારેક સૌથી મોટો હથિયાર ગુસ્સો નહીં, પણ પુરાવા હોય છે. મેં કોઈ મોટો પ્લાન નહોતો બનાવ્યો, બસ મનમાં નક્કી કર્યો, જો આજે ફરી કોઈ મર્યાદા ઓળંગાશે તો હું ચૂપ નહીં રહું. 6 વાગ્યે બરાબર સમયે હું બેલાડવાળા ઘરના દરવાજે હતો. એક સાધારણ વાઇનની બોટલ લઈ ગયો, એટલે કે શિષ્ટાચાર પૂરો થાય પણ પ્રેમ જતાવવાની જરૂર ન લાગે. કાજલે દરવાજો ખોલ્યો. આ વખતે સ્મિત વગર, અંદર આવો, તેણે બસ એટલું જ કહ્યું. ડાઇનિંગ રૂમમાં આ વખતે પણ રાજેશ પહેલાથી જ બેઠો હતો, જાણે આ ટેબલ અમિતનું નહીં, તેનું જ હોય. અમિતના ચહેરા પર વધુ થાક હતો. હાથ હળવા હળવા ધ્રુજી રહ્યા હતા જ્યારે તે પાણીના ગ્લાસ મૂકી રહ્યો હતો. જેવો હું બેઠો, રાજેશે શરૂઆત કરી દીધી. અમિત, મેં ઘણો સંયમ રાખ્યો. હવે બસ, આવતા અઠવાડિયાથી તું મારી કંપનીમાં ફૂલ ટાઈમ કામ કરીશ. અમિતે ધીમેથી કહ્યું, હું તમારી ઇજ્જત કરું છું, પણ મારા પોતાના ક્લાયન્ટ છે, મારા પ્રોજેક્ટ છે. રાજેશે મેચ પર હાથ પછાડ્યો. ગ્લાસ હલી ગયા. તારી કમ્પ્યુટર વાળી નોટંકીને હું કામ નથી માનતો. હું તને મહિનાના $2800 આપીશ. પાકું કામ, અસલી કામ. અમિતનો અવાજ કાંપી ગયો. આ મારી અત્યારની આવકની અડધી પણ નથી. કાજલ આગળ ઝૂકી. પૈસા બધું જ નથી હોતા, ફેમિલી હોય છે. ડેડ તને સ્થિરતા આપી રહ્યા છે. અમિતે કહ્યું, હું પહેલાથી જ સ્થિર છું. રાજેશ ગરજો, તું ફેલિયર છે, બિલકુલ તારા બાપ જેવો. જુઓ, એમને 67 વર્ષના છે. એક જૂના ઘરમાં પેન્શન પર ગુજારો કરી રહ્યા છે. શું તું પણ એ જ ઈચ્છે છે? હું ચૂપચાપ ખાતો રહ્યો. પોટ રોસ્ટ આ વખતે પહેલા કરતા ઓછું સ્વાદિષ્ટ હતું, પણ મને હવે ખાવાનો સ્વાદ નહીં, હવામાં ઝેરનો સ્વાદ અનુભવાઈ રહ્યો હતો. અચાનક અમિત ઊભો થઈ ગયો. ખુરશી પાછળ ખસી ગઈ. મારે થોડી હવા જોઈએ છે, બેસી જા. રાજેશ પણ ઊભો થઈ ગયો. તેના અવાજમાં હુકમ હતો. બસ 1 મિનિટ, મેં કહ્યું. બેસી જા. તેનો હાથ અચાનક આગળ વધ્યો. તેણે અમિતના ખભાને જોરથી પકડ્યો અને પૂરી તાકાતથી ધક્કો માર્યો. અમિત પાછળની તરફ પડ્યો. ખુરશી સાથે અથડાયો. પગ ખુરશીના પાયામાં ફસાયા અને તે ધડામ દઈને ફ્લોર પર પડી ગયો. પડવાનો અવાજ ભારે હતો, જાણે કોઈએ દિલ પર મુક્કો માર્યો હોય. અમિત હજી ઊભો પણ નહોતો થઈ શક્યો કે રાજેશ તેની પાસે પહોંચ્યો અને તેના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી. રૂમમાં થપ્પડનો અવાજ ગુંજ્યો, તેજ, સાફ, દર્દ ભર્યો. કાજલ હસી પડી. થેન્ક યુ ડેડ. કદાચ હવે આ શીખશે તમારી વાત માનતા. સમય જાણે અટકી ગયો. ફ્લોર પર પડેલો મારો દીકરો, ગાલ પર લાલ નિશાન, આંખોમાં બળતરા અને અપમાન. તેની ઉપર ઉભેલો એક માણસ જે પોતાને પરિવારનો મોટો કહેતો હતો, અને દરવાજે ઉભેલી એક છોકરી જેણે ક્યારેય તેને જીવ કહ્યો હતો, આજે તેના અપમાન પર હસી રહી હતી. મેં ધીમેથી મારો કાંટો પ્લેટ પર મૂક્યો. નેપકિન વાળીને મેજ પર રાખ્યો અને ધીમે ધીમે ખુરશી પરથી ઊભો થયો. રાજેશ મારી તરફ વળ્યો. તેને કદાચ એવી આશા હતી કે હું કહીશ કે સારું કર્યું, છોકરાઓને પાઠ ભણાવવો જ જોઈએ. તે ભારે શ્વાસ વચ્ચે બોલ્યો, ક્યારેક સખત હાથ જ કામ આવે છે. ખરું ને મનોહરજી? જૂના જમાનાની ડિસિપ્લિન સમજો છો ને? ડાઇનિંગ રૂમ અચાનક ખૂબ નાનો, ખૂબ ગુંગળામણ ભર્યો લાગવા માંડ્યો, પણ મારો અવાજ બિલકુલ શાંત હતો. જરા એક ફોન કરી લો. હા, જાઓ. થોડી હવા લઈ આવો. આ પરિવારની વાત છે, અમે સંભાળી લઈશું.
તે હસતા હસતા બોલ્યો, એવું માનતા કે હું બસ ડરી ગયો છું. હું રસોડા તરફ ગયો. 10-12 ડગલા હશે, પણ એ નાના ડગલામાં મેં મનમાં ખૂબ મોટો નિર્ણય લીધો હતો. કિચનના કાઉન્ટર પર મેં મારો ફોન મૂક્યો, કેમેરો ઓન કર્યો, તેને એવી રીતે ગોઠવો કે ડાઇનિંગ રૂમ સાફ દેખાય. અમિત ફ્લોર પર, રાજેશ, કાજલ, બધું. રેકોર્ડ બટન દબાવ્યું. લાલ લાઈટ ચમકવા લાગી. પછી મેં એ જ નંબર ડાયલ કર્યો જે વર્ષોથી મારી કોન્ટેક્ટ લિસ્ટમાં હતો, સમીર મહેતા. બીજી તરફથી અવાજ આવ્યો, હેલો, કોણ? હું મનોહરજી બોલી રહ્યો છું. અત્યારે તમારી સામે ઘરેલું હિંસા થઈ રહી છે. પુખ્ત દીકરા પર તેના સસરાએ હુમલો કર્યો છે. થપ્પડ મારી, ધક્કો માર્યો. તે પોતાના જ ઘરના ફ્લોર પર પડેલો છે. હું ઘટના સ્થળે હાજર છું. વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું. સરનામું છે 6547 24 એવન્યુ, બેલાડ. થોડી સેકન્ડ ખામોશી રહી. પછી તેનો અવાજ ગંભીર થઈ ગયો. અમે 3-4 મિનિટમાં પહોંચી રહ્યા છીએ. તમે સુરક્ષિત છો? હા, મેં કહ્યું. હુમલાખોરને લાગે છે કે હું બસ એક નકામો ઘરડો માણસ છું. એ જ તેની સૌથી મોટી ભૂલ છે. કોલ પૂરો થતાં જ મારા હોઠ પર એક હળવી સ્મિત આવી. મેં ફોન ખિસ્સામાં મૂક્યો, કેમેરો ચાલુ રાખ્યો અને પાછો ડાઇનિંગ રૂમમાં આવી ગયો. કોઈએ ધ્યાન પણ ના આપ્યું કે ફોન હવે મારી શર્ટના ખિસ્સામાંથી બધું રેકોર્ડ કરી રહ્યો હતો. તેમના માટે હું હજી પણ નબળો, લાચાર, પેન્શન લેનાર ઘરડો જ હતો. હું મારી ખુરશી પર પાછો બેસી ગયો અને પાણીનો ગ્લાસ ઉઠાવ્યો. તો વાત ત્યાં સુધી પહોંચી હતી. મેં શાંત સ્વરે પૂછ્યું. રાજેશે ફરી શરૂ કર્યું. વાત અહીં સુધી પહોંચી છે કે આ સોમવારથી મારી કંપની જોઈન કરશે. મહિનાના $2800 અને તેના બદલામાં આ અમારી પૂરી વેબસાઇટ, માર્કેટિંગ, લોગો બધું બનાવશે. મેં શાંત સ્વરે પૂછ્યું, એટલે કે ડિઝાઇન, વેબસાઇટ બધું તેના કામનો હિસ્સો રહેશે, પણ અલગથી કશું નહીં મળે? બસ એ જ $2800. એ જ તો હું કહી રહ્યો છું. રાજેશ બોલ્યો, સ્ટેબલ ઇન્કમ, બીજું શું જોઈએ? ફ્લોર પર બેઠેલા અમિતે ધીમા અવાજે કહ્યું, આ ફેર નથી. આ કામ એકલાનું 50-60 હજારનું હોય છે. રાજેશે મેજ પર ફરી હાથ પછાડ્યો. તને મોલભાવ કરવાનો હક નથી. તું મારી દીકરીના ઘરમાં રહી રહ્યો છે. તારી ઓકાત. મેં ઘડિયાળ પર નજર નાખી. કોલ કર્યાને લગભગ 6 મિનિટ થઈ ચૂકી હતી. મારા ગ્લાસમાં પાણી અડધું થઈ ગયું હતું. હોટ રોસ્ટ હજી પ્લેટમાં પડ્યું ઠંડુ થઈ રહ્યું હતું. કાજલ એક કાગળ પર કશુંક લખી રહી હતી. પહેલું, કેમેરો વેચો. બીજું, સોમવારથી ડેડની કંપની. ત્રીજું, ફ્રીલાન્સ ક્લાયન્ટ છોડો. જાણે પતિનું કરિયર નહીં, શાકભાજીનું લિસ્ટ બનાવી રહી હોય. મેં અમિત તરફ જોયું. તેની આંખો સૂજી ગઈ હતી. ગાલ પર થપ્પડનું નિશાન લાલ હતું, પણ તેના ચહેરા પર એક નવો ભાવ હતો, હેરાની. કદાચ તેને પહેલીવાર સમજાઈ રહ્યું હતું કે હું આટલો શાંત કેમ છું. મેં તેને હળવો ઈશારો કર્યો, બસ આંખોથી. મારા પર ભરોસો રાખ બેટા. 8મી મિનિટે ડોરબેલ વાગી. ટિંગ ટોંગ. કાજલે ચીડાઈને ઉપર જોયું. આ સમયે કોણ હશે? રાજેશે તરત જ કહ્યું, ઇગ્નોર કરો, કોઈ કામ હશે તો પછી આવશે. આપણે વાતની વચ્ચે છીએ. બેલ ફરી વાગી, આ વખતે જરા જોરથી. કાજલ ખુરશી ખસેડીને ઊભી થઈ. આ લોકો પણ ને. થોડી સેકન્ડ પછી અમે બહારથી તેનો ગભરાયેલો અવાજ સંભળાયો. જી, તમે લોકો? એક ભારે, સખત પણ શિષ્ટ અવાજ આવ્યો. ગુડ ઇવનિંગ મેડમ. અમને આ સરનામેથી ઘરેલું ઝઘડાની ફરિયાદ મળી છે. અમારે અંદર આવવું પડશે. આ તો બસ ફેમિલી મેટર છે, કોઈ પ્રોબ્લેમ નથી. કાજલનો અવાજ ઊંચો થઈ ગયો. કાયદા મુજબ જ્યારે ઘરેલું હિંસાની આશંકા હોય ત્યારે અમારે અંદર આવીને જોવું પડે છે. કૃપા કરીને રસ્તો આપો. એ જ મજબૂત અવાજ બોલ્યો. થોડી જ પળોમાં 2 વર્દીધારી ઓફિસર ડાઇનિંગ રૂમના દરવાજે દેખાયા. તેમની પાછળ સૂટ પહેરેલો એક માણસ હતો. તેની તેજ નજરો રૂમને માપી રહી હતી. તેની આંખો પહેલા અમિત પર ગઈ, જે હજી પણ ફ્લોર પર બેઠો હતો, પછી રાજેશ પર, પછી મારી પર. અમારી નજરો મળી. તેણે હળવું માથું ઝુકાવ્યું, જાણે કોઈ જૂના પરિચિતને ઓળખી રહ્યો હોય. રાજેશ ખુરશી પરથી ઊભા થતા ગરજ્યો, આ બધું શું છે? કોણે બોલાવ્યા તમને? આ મારો જમાઈ છે, મારું ઘર છે, મારી ફેમિલી છે. સૂટવાળો ઓફિસર શાંત સ્વરે આગળ વધ્યો. અમને કોલ કરનાર સાક્ષીએ જણાવ્યું છે કે અહીં હમણાં જ એક પુખ્ત માણસ પર શારીરિક હુમલો થયો છે અને અમારી પાસે
ઘટનાની રેકોર્ડિંગ પણ છે. મેં પાણીનો ગ્લાસ મેજ પર મૂકી દીધો. રૂમમાં અચાનક બધાની નજર મારી તરફ વળી ગઈ. સૂટમાં ઉભેલો તે ઓફિસર થોડા ડગલા આગળ આવ્યો અને બોલ્યો, અમારી પાસે કોલ કરનાર સાક્ષીનું નામ પણ છે, શ્રી મનોહરજી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. રાજેશનો ચહેરો મારી તરફ ઘૂમ્યો. આંખોમાં ગુસ્સો અને હેરાની બંને હતા. તે પોલીસ બોલાવી લીધી પોતાના જમાઈના ઘર પર, પોતાના જ દીકરાના મામલામાં બહારના લોકોને ઘસેડી લાવ્યો. મેં સીધી નજરથી તેની તરફ જોયું. મેં ફક્ત એટલું જ કર્યું કે જે તે હમણાં કર્યું છે તેનું સાચું નામ રાખ્યું. આ પરિવારની વાતચીત નથી, હુમલો છે. વર્દીવાળો ઓફિસર અમિત પાસે ઝૂક્યો, જે હજી પણ ફ્લોર પર બેઠો હતો. તમે ઠીક છો સર? તમને ક્યાંય બીજી ઈજા તો નથી થઈ ને? અમિત થોડીવાર સુધી બોલી જ ના શક્યો. તેના હોઠ કાંપ્યા. પછી ધીમેથી બોલ્યો, હું ઠીક નથી પણ જીવતો છું. સમીર મહેતા સીધો મારી તરફ વળ્યો. મિસ્ટર મનોહરજી, તમે ફોન પર જણાવ્યું હતું કે તમારી પાસે વિડીયો પણ છે. મેં ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો. રેકોર્ડિંગ સ્ક્રીન પર ચાલવા લાગ્યું. સાફ દેખાઈ રહ્યું હતું. ધક્કો, પડવું, થપ્પડ, વહુનું હાસ્ય. કાજલનો ચહેરો ઉતરી ગયો. આ પ્રાઇવેટ ઘર છે, તમે આવી રીતે રેકોર્ડ કેવી રીતે કરી શકો? સમીર મહેતાએ શાંત સ્વરે કહ્યું, જ્યારે કોઈ ઘરની અંદર કોઈના પર હાથ ઉઠે તે ફક્ત પ્રાઇવેટ વાત નથી રહેતી મેડમ. અને અત્યારે અમે અહીં એટલા જ માટે છીએ કે તમે સૌથી પહેલા આ વાત સમજો. રાજેશ હજી પણ ગરજી રહ્યો હતો. આ બધું ઓવર રિએક્શન છે. મેં બસ તેને પાઠ ભણાવ્યો. હું તેનો સસરો છું, કોઈ રસ્તાનો ગુંડો નથી. સમીર મહેતાએ કડક નજરથી તેને જોયો. તમે એક પુખ્ત માણસને તેના પોતાના ઘરમાં ધક્કો માર્યો અને માર્યો. કાયદામાં આને જ હિંસા કહેવાય છે. પછી ભલે તમે પોતાને કોઈ પણ સંબંધી માનો. તમે ફરિયાદ નોંધાવવા માંગો છો? તેણે અમિતને પૂછ્યું. રૂમમાં બધાના શ્વાસ અટકેલા હતા. કાજલ ચીસ પાડી ઉઠી. અમિત, કશું ના બોલતો, આ ફેમિલી છે. રાજેશ ગરજો, બોલીને બતાવજો, મરદ હોય તો. અમિતે પહેલીવાર મારી તરફ જોયું. તેની આંખોમાં ડર પણ હતો, શરમ પણ અને એક સવાલ પણ. ડેડ. મેં ફક્ત એટલું જ કહ્યું, જે સાચું લાગે એ જ કર, હું તારી સાથે છું. ખૂબ વાર પછી તેણે શાંત પણ કાપતા અવાજે કહ્યું, હા, હું ફરિયાદ નોંધાવવા માંગુ છું. આ વાત અહીં ખતમ ના થઈ શકે. એ એક વાક્ય બધાની રમત બદલી નાખી. સમીર મહેતાએ માથું હલાવ્યું. ઠીક છે, તો અમારે અત્યારની ઘટનાનું પૂરેપૂરું વિવરણ લેવું પડશે. અને સર, તેણે રાજેશ તરફ જોયું, તમારે અમારી સાથે આવવું પડશે. અત્યારે ફક્ત તપાસ માટે, પણ મામલો ગંભીર છે. જેવી હથકડી નીકળી, રાજેશનો ગુસ્સો ડરમાં બદલવા લાગ્યો. તમે આવું કરી જ ના શકો મનોહરજી. એમને કંઈક કહો. તમે પણ તો બાપ છો, સમજાવો આને. મેં શાંત સ્વરે કહ્યું, હું સમજાવી રહ્યો છું મારા દીકરાને કે ખોટાની સામે ચૂપ રહેવું પણ ખોટું છે. અને આજથી અમે ચૂપ નહીં રહીએ. જ્યારે તેઓ રાજેશને લઈને બહાર ગયા, કાજલ મારા દીકરા પર તૂટી પડી. તે પપ્પા સાથે આવું કેવી રીતે કર્યું? આ બધું તારા બાપને કારણે થયું. અમિત ઊભો થવા લાગ્યો તો હું તેની પાસે ગયો, તેને સહારો આપ્યો. આજે જે થયું તે તારા બાપને કારણે નહીં, પણ તારા સસરાને કારણે થયું. તફાવત સમજ બેટા. થોડી વાર પછી ઓફિસરોએ પોતાની ઔપચારિક વાતો પૂરી કરી. નામ, સરનામું, નિવેદનની શરૂઆતની વિગતો અને ચાલ્યા ગયા. ઘરમાં હવે ફક્ત 3 લોકો હતા, હું, અમિત અને કાજલ. કાજલનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. તમે બંનેએ અમારી જિંદગી બરબાદ કરી દીધી. ડેડને જેલ થઈ જશે, કંપની પર અસર પડશે, લોકો શું કહેશે? મેં તેની તરફ જોયું અને પહેલીવાર બિલકુલ સીધી વાત કરી. લોકો એ કહેશે કે એક માણસે પોતાના જમાઈને તેના જ ઘરમાં થપ્પડ મારી અને તેને હળવી વાત ગણી. આપણે શું કરીએ છીએ એ જ નક્કી કરે છે કે લોકો શું કહેશે. તે રાત્રે હું અમિતને લઈને સીધો મારા ઘરે આવ્યો. કારમાં ખૂબ વાર સુધી ખામોશી રહી. બહાર સિએટલના રસ્તાઓ પર હળવો વરસાદ પડી રહ્યો હતો. આખરે તેણે ધીમા અવાજે પૂછ્યું, ડેડ, તમે અસલમાં કોણ છો? હું હળવું સ્મિત આપ્યું. આ સવાલની હું વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો, પણ આ રીતે નહીં. હું તારો પિતા છું. મેં પહેલા એ જ જવાબ આપ્યો. એ તો મને ખબર છે. તેણે આંખોમાં આંસુ રોકતા કહ્યું, પણ આજે પોલીસ ઓફિસર તમને જોઈને જાણે બદલાઈ ગયો.
તેણે તમને નામથી ઓળખ્યા, સન્માનથી વાત કરી, બધું ખૂબ જ જલ્દી થયું. તમે તેને ફોન કર્યો, થોડી જ મિનિટોમાં તે આવી ગયા. ડેડ, તમે પહેલા શું કરતા હતા? મેં ઊંડો શ્વાસ લીધો. હું ઘણા વર્ષો સુધી સરકારી વકીલ હતો બેટા. સરકાર તરફથી ગુનેગારો પર કેસ લડતો હતો 30-35 વર્ષ સુધી. તે જાણે પથ્થરનો થઈ ગયો. તો તમે એ માણસ છો જે ગુનેગારોને જેલ મોકલે છે? હા હતો. હવે નિવૃત્ત છું. 5 વર્ષ થઈ ગયા. હવે બસ ઝાડપાન પુસ્તકો, સિક્કાઓનો શોખ અને તારી સાથે ચા. તે થોડી વાર બોલી જ ના શક્યો. તમે મને ક્યારેય જણાવ્યું કેમ નહીં? કારણ કે હું ઈચ્છતો હતો કે તું મારી ઇજ્જત એટલા માટે કરે કે હું તારો પિતા છું, એટલા માટે નહીં કે હું ક્યારે અદાલતમાં મોટો માણસ હતો. નામ અને પદ જતા રહે છે, સંબંધો રહી જાય છે. મારે સંબંધ બચાવવો હતો. તેણે બારીની બહાર જોયું, પછી ધીમેથી કહ્યું, કાજલ અને તેના પિતા તમને હંમેશા એક નકામો ઘરડો માણસ સમજતા રહ્યા. મેં પણ ક્યારે તમને આટલી ઊંડાઈથી જોયા નથી. તમે કશું બોલતા કેમ નહોતા? કારણ કે જ્યારે લોકો સમજે છે કે તમે નબળા છો, ત્યારે જ તેઓ પોતાનો અસલી ચહેરો બતાવે છે. મેં ધીમે ધીમે કહ્યું, અને જ્યારે અસલી ચહેરો સામે આવી જાય છે, ત્યારે જ અસલી ન્યાય શક્ય બને છે. મારા ઘરે પહોંચીને મેં તેને ગેસ્ટ રૂમ બતાવ્યો. નાની પણ સાફ સુથરી જગ્યા, એક પલંગ, મેજ, કબાટ. તેણે પોતાનો બેગ એક ખૂણામાં રાખ્યો અને એક લાંબો શ્વાસ લીધો, જાણે મહિનાઓથી રોકેલા આંસુ અને હવા એકસાથે બહાર આવી ગયા હોય. આજે રાત્રે તું બસ આરામ કર. મેં કહ્યું, કાલે આપણે કાયદાકીય બાબતો પર વાત કરીશું. પણ એક વાત અત્યારે સમજી લે, તારી સાથે જે થયું તે તારી ભૂલ નહોતી. ખોટો એ જ હતો જેણે હાથ ઉઠાવ્યો, અને એ જ હતી જે તેના પર હસી. બીજી સવારે અમે સિએટલના પોલીસ સ્ટેશનમાં બેઠા હતા. મેં તેને વકીલ લેવાની સલાહ આપી હતી, પણ શરૂઆતમાં રિપોર્ટ નોંધાવવા માટે એ જરૂરી નહોતું. સમીર મહેતાએ અમિત પાસેથી આખું નિવેદન લીધું. ડિનર, દબાણ, ધક્કો, થપ્પડ, કાજલનું હાસ્ય, પહેલા નાની નાની વાતો. દરેક શબ્દ સાથે અમિતના ખભા થોડા હળવા થતા જતા હતા, જાણે સત્ય બોલવું એ પોતે એક દવા હોય. સમીર મહેતાએ કાગળોનો ઢગલો બંધ કરતા કહ્યું, તમારી પાસે વિડીયો અને સાક્ષી બંને છે. આ મજબૂત મામલો છે. પ્રોસિક્યુટર ઓફિસ આને જરૂર લેશે. અને મનોહરજી, તેને મારી તરફ જોયું. તમે જે સાફ રીતે પુરાવા રેકોર્ડ કર્યા, તેનાથી અમારું કામ આસાન થઈ ગયું. થોડી વારમાં તેમણે અમને જણાવ્યું કે આગળ શું થશે. પ્રોસિક્યુશન પક્ષ કેસ લેશે, અદાલતમાં તારીખ લાગશે, અને સૌથી જરૂરી, અમિત માટે સુરક્ષા આદેશ એટલે કે નો કોન્ટેક્ટ ઓર્ડર. આનો અર્થ એ હતો કે રાજેશ ના તો તેના ઘરે જઈ શકે, ના કોઈ ફોન કરી શકે, ના કોઈના દ્વારા ધમકી અપાવી શકે. અમિતે કાગળ પર સાઇન કરતા ધીમેથી કહ્યું, પહેલી વાર લાગી રહ્યું છે કે કોઈ મારા માટે રેખા ખેંચી રહ્યો છે. હવે જો તે ફરી હાથ ઉઠાવવાનું વિચારશે તો સીધો કાયદો ઊભો હશે. ઘરે પાછા ફરીને મેં મારું જૂનું નોટપેડ કાઢ્યું, જેના પર ક્યારેય ગુનેગારોની લિસ્ટ લખતો હતો. આજે પોતાના વેવાય અને તેની દીકરીના વર્તનની તારીખો લખી રહ્યો હતો. અમિત મારી સામે બેઠો હતો, હાથમાં ચાનો કપ, આંખોમાં હજી પણ શરમ અને ડર બંને. ડેડ, ક્યાંક આપણે વધારે તો નથી કરી રહ્યા? આખરે તે કાજલના પિતા છે. મેં સીધું તેની આંખોમાં જોઈને કહ્યું, કોઈનો પિતા હોવો, કોઈનો પતિ હોવો, કોઈનો બોસ હોવો, આમાંથી કોઈ પણ પદ કોઈને હિંસાનું લાયસન્સ નથી આપતું. મેં સવાલ પાછો તેને જ કર્યો, તું મને જણાવ, શું તને લાગે છે આપણે વધારે કરી રહ્યા છીએ? તે થોડી વાર ચૂપ રહ્યો, પછી ગાલના હળવા વાદળે નિશાન પર હાથ રાખીને બોલ્યો, જ્યારે હું જમીન પર પડ્યો હતો અને તેણે મને માર્યો હતો અને કાજલ હસી હતી, તે સમયે હું મારી જાતને માણસ નહીં પણ કોઈ જાનવર જેવો અનુભવી રહ્યો હતો. આજે પહેલી વાર લાગી રહ્યું છે કે હું પણ એક માણસ છું જેની ઇજ્જત માયને રાખે છે. નહીં ડેડ, આપણે વધારે નથી કરી રહ્યા. 2-3 દિવસ પછી મેં એક બીજો જૂનો નંબર ડાયલ કર્યો, જેરા પેટર્સનનો. તે ક્યારે મારી સાથે સરકારી ઓફિસમાં કામ કરતો હતો, પછી ટેક્સ અને કંપનીઓના મામલામાં નિષ્ણાત બની ગયો. જેરા એક કન્સ્ટ્રક્શન કંપની વિશે પબ્લિક રેકોર્ડ તપાસી શકો? નામ છે મિશ્રા કન્સ્ટ્રક્શન LLC, સિએટલ. તે હસ્યો, જ્યારે તું મને ફોન કરે છે ત્યારે જાણું છું કે કોઈને કોઈનો પાયો હલવાનો છે.
શું શોધવાનું છે? બસ સત્ય ટેક્સ બાકી હોય, સેફટી ઉલ્લંઘન, ખોટા કાગળિયા, જે પણ કાયદા મુજબ ખોટું હોય અને જે પહેલાથી રેકોર્ડમાં હોય. સમજી ગયો, 2 દિવસ આપજે, હું જોઉં છું, તેણે કહ્યું. મેં ફોન મૂકીને અમિતને કહ્યું, યાદ છે મેં તને કહ્યું હતું કે હું બદલો નથી લઈ રહ્યો? હા, પણ તમે અત્યારે એક વકીલ સાથે વાત કરીને આવ્યા છો. તે થોડો ગભરાયો. બદલો એ હોત કે હું તેના વિશે જૂઠાણું ચલાવત, નકલી કેસ બનાવત. મેં સમજાવ્યો, હું ફક્ત એ જોઈ રહ્યો છું કે તેણે પોતે ક્યાં ક્યાં કાયદો તોડ્યો છે. જો કશું મળશે તો હું બસ જવાબદાર ઓફિસોને જણાવી દઈશ. બાકીનું કામ કાયદો કરશે, હું નહીં. 2 દિવસ પછી જેરાનો ફોન આવ્યો. તેના અવાજમાં એ જ જૂનો ઉત્સાહ હતો જે કોઈ મોટા કેસનું રહસ્ય પકડવા પર હોય છે. મનોહરજી, તારા જમાઈના પિતાશ્રી, તેણે રાજેશે પોતાના માટે જ એક જાળ ગૂંથી હતી. 3 વર્ષથી ટેક્સ બરાબર ભર્યો નહોતો. કેટલાક સાધનો અને ગાડીઓ હપ્તા પર લઈને તેના કાગળો પર ચોખ્ખા કર્યા નહોતા અને મજૂરોને લગતા નિયમો પણ તોડ્યા હતા. જો ટેક્સ વિભાગ અને શ્રમ વિભાગને બધો ડેટા મળી જાય તો તેમને મજા પડી જશે. મેં શાંત સ્વરે કહ્યું, બસ મને કાગળો મોકલી આપો. હું મારી તરફથી એક પણ ખોટી લાઈન મોકલવા નથી માંગતો. જે છે તે જ હશે. તે સાંજે હું મારા નાના રૂમમાં બેઠો હતો. લેપટોપ ખુલ્લું હતું અને અમિત મારી પાસેની ખુરશી પર બેસીને જોઈ રહ્યો હતો. મેં ફાઇલો ખોલી. દરેક ભૂલ, દરેક ગેરકાનૂની વાત સાફ દેખાતી હતી. તમે આ બધું શું કરો છો? તેણે પૂછ્યું. બસ 2 પત્રો લખીશ, મેં કહ્યું. એક ટેક્સ વિભાગને અને એક કામની સુરક્ષા વિભાગને, અને તે બધા કાગળોની નકલ સાથે જોડી દઈશ. ના મારો કોઈ વિચાર, ના ગુસ્સો, ફક્ત તથ્યો. અને જો તેનાથી તેની કંપની ડૂબી ગઈ તો તે તેની પોતાની ભૂલોને કારણે ડૂબશે, મારા કારણેથી નહીં. તેણે નિયમો તોડ્યા. હું બસ સાચી જગ્યાએ આ જાણકારી પહોંચાડી રહ્યો છું. જો તમે તમારા ઘરની છત પર ઉધઈ લગાવી દો તો વરસાદ આવવા પર છત જાતે જ પડશે. વરસાદને દોષ ન દેવાય. થોડા અઠવાડિયામાં એ જ થયું જેની મને આશા હતી. એક દિવસ સેડીએ રસ્તામાં રોકીને કહ્યું, સાંભળ્યું છે કે બેલાડની પેલી કંપનીની પર સરકારની તપાસ ચાલી રહી છે. લોકો કહે છે ટેક્સ વિભાગ અને સેફટી વિભાગ બંને પહોંચ્યા હતા. મેં બસ એટલું જ કહ્યું. જો કોઈએ વર્ષો સુધી નિયમો તોડ્યા હોય તો ક્યારેક ને ક્યારેક તો પકડવાનું જ હતું. બીજી તરફ અમિતે પોતાના જીવનના અલગ મોરચે પગલાં ભરી લીધા હતા. મેં તેને સલાહ આપી કે લગ્ન વિશે પણ સ્પષ્ટ નિર્ણય લે, કારણ કે રોજ રોજ એ જ માનસિક ઈજા ફરીથી જીવવી કોઈના માટે સારું નથી. અમે એક પ્રામાણિક વકીલ સાથે મુલાકાત કરી, જેણે બંનેના બેંક ખાતા, ઘરના હપ્તા, કોણે ક્યારે શું ચૂકવણી કરી એ બધું જોયું. અદાલતમાં પછી એ જ કાગળો બોલ્યા. 2 વર્ષથી ઘરનો મોટા ભાગનો ખર્ચ અમિત ઉઠાવી રહ્યો હતો. કિંમતી સામાનની રસીદો તેના જ નામે હતી અને રાજેશની મદદ તો માત્ર આદેશો અને અપમાન સુધી જ મર્યાદિત હતી. ત્યાંથી સમાચાર આવ્યા કે રાજેશે અમારા કેસમાં સમાધાન કરવાની કોશિશ કરી છે. તેના સરકારી વકીલને કહ્યું, જેલમાં ન મોકલો, ફક્ત દંડ લગાવો. પ્રોસિક્યુટરે વિડીયો જોયો, અમિતનું નિવેદન સાંભળ્યું અને સાફ કહ્યું, જે માણસ ફક્ત વયના જમાઈ પર હાથ ઉપાડીને પણ પોતાની જાતને સાચો માને છે તેને સબકની જરૂર છે. અહીં માત્ર પૈસાની વાત નથી, આ એક સંદેશનો મામલો છે. એક સાંજે જ્યારે અમે બંને રસોડામાં ચા બનાવી રહ્યા હતા ત્યારે અમિતે પૂછ્યું, ડેડ, શું તમને ક્યારેય ડર ના લાગ્યો કે આ બધું બહુ દૂર નીકળી જશે? તેની કંપની, તેની ઇજ્જત, કાજલની નોકરી. મેં ધીમેથી ચાનો કપ મૂકતા કહ્યું, ડર ત્યારે લાગત જો હું જૂઠું બોલીને કંઈ કરાવત. મેં ફક્ત સત્યને તેની સાચી જગ્યાએ પહોંચાડ્યું છે. અદાલતમાં અને કચેરીઓમાં આગળ જે થઈ રહ્યું છે તે તેમને પોતાની વર્ષોની કરતૂતોનું પરિણામ છે. હા, દુઃખ થઈ શકે છે, પણ આ દુઃખ આપણા હાથથી નથી નીકળ્યું. થોડા સમય પછી અદાલતમાંથી સમાચાર આવ્યા. કેસની તારીખ પડી ગઈ હતી. જજ અને જ્યુરી સામે આખો મુકદ્દમો ચાલશે. વિડીયો, જુબાની, બધું જ. જ્યારે અમિતે આ સાંભળ્યું ત્યારે તેનો અવાજ કાંપી ગયો. હું જજ સામે કેવી રીતે ઊભો રહીશ? હું તો બોલતા પણ ધ્રુજી જાઉં છું. મેં તેના ખભા પર હાથ મૂક્યો. તારું કામ કોઈને હરાવવાનું નથી, બસ સત્ય કહેવાનું છે. બાકીનું કામ પુરાવા અને કાયદો કરશે.
તારે બસ એટલું જ યાદ રાખવાનું છે કે તારી સાથે જે થયું તે ખોટું હતું. જે માણસ એમ કહે કે થપ્પડથી શું થાય, તેને અદાલત પાસેથી જવાબ મળવો જોઈએ. મુકદ્દમાના એક દિવસ પહેલા રાત્રે અમે બંને વરંડામાં બેસીને આકાશ જોઈ રહ્યા હતા. હવામાં હળવી ઠંડક હતી. દૂર ક્યાંકથી ગાડીઓના અવાજ આવી રહ્યા હતા. ડેડ, જો કાલે જ્યુરીએ આપણને સાચા ના માન્યા તો આપણે એ જાણીને પણ શાંતિથી સૂઈ શકીશું કે આપણે પ્રયત્ન કર્યો. મેં કહ્યું, પરંતુ એક વાત હું તને મારા અનુભવથી કહી શકું છું, જ્યારે સત્ય એટલું સાફ હોય જેટલું આપણા વિડીયોમાં છે, ત્યારે અદાલતમાં જૂઠ વધારે વાર ટકતું નથી. બીજી સવારે અમે બંને સિએટલની અદાલતના પગથિયા પર ઊભા હતા. પથ્થરની ઇમારત, અંદર લાકડાની બેન્ચો, જૂના કેસોના અવાજો જાણે દિવાલોમાં અંકિત હતા. અમિતે ઊંડો શ્વાસ લીધો. તમે તમારી કારકિર્દીમાં કેટલા કેસ લડ્યા હશે? સેંકડો, મેં કહ્યું. પણ આજે હું પ્રોસિક્યુટર નથી, બસ એક પિતા અને એક સાક્ષી છું. અને સાચું માનો, આ કેસ મારા માટે તે બધાથી વધારે મહત્વનો છે. અમે દરવાજો ખોલ્યો. અંદર જજની ખુરશી, ચોરીની સીટો, સામે પ્રોસિક્યુશન અને ડિફેન્સના ટેબલ. દૂર ખૂણામાં હથકડી લાગેલી ના હોય તો પણ તણાવમાં બેઠેલો એક માણસ, રાજેશ મિશ્રા, જે હવે પહેલીવાર ખરેખર નબળો દેખાઈ રહ્યો હતો. તે અમને જોતા જ તિરસ્કારથી હસ્યો, પણ તેની આંખોમાં પેલો જૂનો ગર્વ નહોતો, માત્ર ડર અને ગુસ્સાનું મિશ્રણ હતું. કોર્ટે ક્લાર્કે મોટેથી બૂમ પાડી, સ્ટેટ ઓફ વોશિંગ્ટન વિરુદ્ધ રાજેશ મિશ્રા. મેં અમિત તરફ જોયું. તેની હથેળી પરસેવાથી ભીંજાઈ ગઈ હતી, પરંતુ આ વખતે તેની આંખોમાં ડરની સાથે રડતા પણ હતી. અમે બંને એક સાથે ઉઠ્યા અને સાક્ષીઓની બેન્ચ પર જઈને બેઠા. હવે વાત માત્ર પરિવારની નહોતી, હવે વાત હતી સત્યની, ઇન્સાફની અને એ સાબિત કરવાની કે કોઈના પિતા હોવાનો અર્થ એ નથી કે તે અંજામ વિચાર્યા વગર કોઈના પર હાથ ઉપાડી શકે. જજે હથોડી વગાડી. મુકદ્દમો શરૂ થાય છે. અહીંથી અસલી લડાઈ શરૂ થઈ અને અહીંથી અમારી જિંદગીનો આગલો વળાંક પણ. કોર્ટરૂમમાં હવા ભારે હતી. પ્રોસિક્યુશને પહેલા પોતાનો કેસ રજૂ કર્યો. સરકારી વકીલે શાંત અવાજે કહ્યું, જ્યુરીના સભ્યો, આ કોઈ ગૂંચવણભર્યો મામલો નથી. આપણી પાસે વિડીયો છે, સાક્ષીઓ છે, પીડિતની સ્પષ્ટ જુબાની છે. તમે પોતે આંખોથી જોશો કે કેવી રીતે આરોપીએ પોતાના જમાઈને પહેલો ધક્કો માર્યો અને પછી માર માર્યો. આ મામલો સાફ છે. આ ઘરેલું શિક્ષણ નથી, પણ સીધો હુમલો છે. પછી અદાલતમાં તે વિડીયો ચાલ્યો જે મેં મારા ફોનથી રેકોર્ડ કર્યો હતો. સ્ક્રીન પર બધું જ સામે હતું. ધક્કો, પડવું, થપ્પડ, કાજલનું હસવું, રાજેશનો ગર્વ. કેટલાક જ્યુરી સભ્યો અજાણતા સંકોચાઈ ગયા. એક મહિલાએ પોતાના હોઠ ભીસી લીધા, જાણે તેના કાનમાં થપ્પડનો અવાજ બહુ જોરથી વાગ્યો હોય. મારી સાક્ષીની વારી આવી. હું સાક્ષીના પઠેડામાં ઊભો હતો, શપથ લીધા અને બેસી ગયો. સરકારી વકીલે પૂછ્યું, તમે તમારું નામ અને જૂનો વ્યવસાય જણાવો. મારું નામ મનોહરજી વર્મા છે. હું લગભગ 35 વર્ષ સુધી ફેડરલ પ્રોસિક્યુટર રહ્યો છું. સરકાર તરફથી મોટા ગુનાઓના કેસ જોતો હતો. હવે નિવૃત્ત છું. જ્યુરીની નજર એકદમ મારા પર ટકી ગઈ. પછી તેણે પૂછ્યું, 6 એપ્રિલની સાંજે તમે ક્યાં હતા? મેં ધીરે ધીરે આખી ઘટના જણાવી. ડિનર, મહેણા, દબાણ, ધક્કો, પડવું, થપ્પડ અને પછી મારો ફોન ઉપાડવો. તમે પોલીસને કોલ કેમ કર્યો? મેં સીધો જવાબ આપ્યો, કારણ કે મેં મારી આંખોથી એક માણસને બીજા પર હિંસા કરતા જોયો. અને જ્યારે તમે વર્ષો સુધી અદાલતમાં ઊભા રહ્યા હો ત્યારે તમે જાણો છો કે આવા સમયે ચૂપ રહેવું પણ ખોટું છે. ડિફેન્સ વકીલની વારી આવી. તે ઊભો થયો અને થોડા સ્મિત સાથે બોલ્યો, મિસ્ટર મનોહરજી વર્મા, તમે પોતે સ્વીકારો છો કે તમે વર્ષોથી ગુનેગારો પર કેસ લડતા આવ્યા છો. શું એ શક્ય નથી કે તમારી જૂની આદત તમને દરેક વાતને ગુનાના રૂપમાં જોવા માટે મજબૂર કરતી હોય? મેં હળવા સ્મિત સાથે કહ્યું, જો હું નાની વાતોને પણ ગુનો માનતો હોત તો મારા પુત્રના સસરાના મહેણા અને અપમાનજનક ટિપ્પણીઓ પર ક્યારનોય કેસ કરી ચૂક્યો હોત. પરંતુ મેં એવું ના કર્યું. મેં ફક્ત તે ક્ષણે પોલીસને બોલાવી જ્યારે તેણે મર્યાદાઓ પૂરી રીતે તોડી નાખી, જ્યારે તેણે તેને ધક્કો મારીને પાડી દીધો અને માર્યો. તેણે પૂછ્યું, શું તમે માનો છો કે તમારા અને સમીર મહેતા વચ્ચે જૂનો સંબંધ છે? હા,
અમે પહેલા સાથે કામ કરી ચૂક્યા છીએ. શું તમે તમારી ઓળખનો ઉપયોગ કર્યો જેથી પોલીસ તરત જ આવી જાય? મેં શાંત સ્વરે કહ્યું, મેં બસ નંબર લગાવ્યો. આગળ શું કરવું એ તેમનું કામ હતું. જો કોઈ સામાન્ય નાગરિક પણ આટલી સ્પષ્ટ જાણકારી આપત તો પણ પોલીસે આવવું જ પડત. કાયદો ફોન કરનારના હોદ્દાથી નહીં, તથ્યોથી નક્કી થાય છે. વકીલે થોડીવાર મને ઘૂર્યો અને પછી હાર માનીને બેસી ગયો. તેને સમજાઈ ગયું હતું કે જેટલો તે મને પક્ષપાતી ડોસો બતાવવાની કોશિશ કરશે, હું તેટલો જ જુરીને કાયદાનો સાચો ચહેરો બતાવી દઈશ. બીજા દિવસે અમિતની વારી હતી. તે ધ્રુજતા ધ્રુજતા કઠેડામાં ગયો, પણ બેસતી વખતે મેં તેની આંખોમાં જોયું. આ વખતે તે બિલકુલ એકલો અનુભવી રહ્યો નહોતો. તેણે પોતાની વાર્તા કહી. કેવી રીતે મહિનાઓથી તેને નીચો બતાવવામાં આવતો હતો, કેવી રીતે કાજલ દરેક નાની વાત પર તેને મેણું મારતી, કેવી રીતે રાજેશ દરેક વખતે તેની મર્દાનગી પર સવાલ ઉઠાવતો અને કેવી રીતે તે રાત્રે બધું જ ફાટી નીકળ્યું. ડિફેન્સ વકીલે પૂછ્યું, જ્યારે તમારા સસરાએ તમને પકડ્યા ત્યારે તમે તેમને ધક્કો મારીને ખસી શકતા હતા, તમે તમારી જાતને કેમ ના બચાવી? અમિતે સીધી વાત કહી, કારણ કે તેઓ મારાથી મોટા છે, મારા સસરા છે. તે ક્ષણે મને સમજાયું જ નહીં કે તેઓ આટલા આગળ વધી શકે છે. હું હેરાન પણ હતો અને ડરેલો પણ. કેટલાક સભ્યો માથું હલાવતા દેખાયા. ઘણાએ આ દ્રશ્ય પોતાના ઘરોમાં પણ જોયું હશે, બસ કેમેરા વગર. પછી ડિફેન્સે પોતાની તરફથી કોશિશ કરી. તેણે રાજેશને પોતાની જુબાની આપવા માટે ઊભો કર્યો. મેં ઘણા વર્ષો સુધી આવા લોકોને જોયા છે જે કઠેડામાં પણ માને છે કે તેઓ સાચા છે. આ માણસ પણ એવો જ હતો. મેં બસ તેને શિસ્ત શીખવાડી. તે કહી રહ્યો હતો, આજકાલના છોકરાઓ કોઈ વાત માનતા નથી, થોડી કડકાઈ ના હોય તો ઘર તૂટી જાય છે. હું તેનો દુશ્મન નથી, વડીલ છું, વાલી છું. સરકારી વકીલે સીધો સવાલ કર્યો, તો તમે માનો છો કે તમે તેને ધક્કો આપ્યો અને થપ્પડ મારી? તે અટકી ગયો. મેં બસ, મતલબ હલકો સો. વિડીયોમાં અવાજ સાફ સંભળાય છે. વકીલે કહ્યું, શું તમે કોર્ટ સામે સ્વીકારો છો કે તમે તેના ચહેરા પર મારવાની ઘટનાને જરૂરી બોધપાઠ માન્યો? થોડી ક્ષણો ચૂપ રહ્યા પછી તેણે પોતે જ પોતાનો ખાડો ઊંડો કર્યો. હા, મેં માર્યો. ક્યારેક મર્દ બનાવવા માટે આ જરૂરી હોય છે. અદાલતમાં બેઠેલો એક યુવાન છોકરો હળવો તિલમિલાઈ ગયો. તેના ચહેરા પર સાફ લખ્યું હતું, મારી સાથે પણ કદાચ આવું જ થયું છે. બીજા દિવસે બંને પક્ષની અંતિમ દલીલો થઈ. સરકારી વકીલે ઊભા થઈને કહ્યું, આ કેસ કોઈ જટિલ કાયદાકીય કોયડો નથી. વિડીયોમાં સાફ દેખાય છે, એક માણસ પોતાની દીકરીના પતિને તેના જ ઘરમાં પાડે છે, મારે છે અને પછીથી પણ તેને સાચું ઠેરાવવાની કોશિશ કરે છે. બે સાક્ષીઓ એક સરખી વાત કહે છે. ખુદ આરોપી સ્વીકારે છે કે તેણે આવું કર્યું. બસ એટલું ના વિચારશો કે થપ્પડ જ તો હતી. વિચારજો, આવું કોઈ બાળકની સાથે થયું હોત તો તમે શું કહે? આ વ્યક્તિ પોતાની જાતને મોટી ગણાવતા મોટા હોવાની તમામ જવાબદારી ભૂલી ગયો. કાયદા માટે આ સીધો હુમલો છે. અમે તમારી પાસે સ્પષ્ટ ચુકાદો માંગીએ છીએ. દોષિત. ડિફેન્સે પોતાની તરફથી છેલ્લી કોશિશ કરી. ફેમિલી ટેન્શન, ગુસ્સો, ક્ષણિક ભૂલ, પરંતુ જુરીની આંખોમાં જે ભાવ હું જોઈ રહ્યો હતો તે તેમને પણ દેખાઈ રહ્યો હતો. તેઓ એ સાંભળીને થાકી ગયા હતા કે હિંસા પણ પ્રેમની રીત હોઈ શકે છે. જુરી રૂમમાં ગઈ. 3 કલાક પછી તેઓ પાછા આવ્યા. બધાની નજર તેમના પર હતી. વકીલે કાગળ ખોલ્યો. જજે પૂછ્યું, તમારો ફેસલો? તેણે સાફ અવાજે કહ્યું, અમે સર્વસંમતિથી આરોપીને દોષિત જાહેર કરીએ છીએ. રાજેશની ખુરશી જાણે તેની નીચેથી ખસી ગઈ. તેના ચહેરાનો રંગ ઉડી ગયો, પછી એકદમ લાલ થઈ ગયો. તે ઊભા થવા લાગ્યો, પણ કોર્ટના કર્મચારીએ હાથથી ઈશારો કર્યો, બેસી જાઓ. અમિતના ચહેરા પરથી એક મોટો બોજ ઉતરી ગયો. તેણે ઊંડો શ્વાસ લીધો, જાણે મહિનાઓ પછી ફેફસામાં હવા ભરી હોય. મેં ફક્ત આંખો બંધ કરીને મનોમન કહ્યું, આભાર. સત્યને વધારે ચર્ચા ના કરવી પડી. થોડા દિવસ પછી સજાનો દિવસ આવ્યો. જજે બધી રિપોર્ટ જોઈ, વિડીયો, અમારા નિવેદનો, રાજેશનું વર્તન. તેમણે સીધું જ તેને કહ્યું, તમે ના તો પસ્તાવો બતાવ્યો, ના તો એ સમજ કે તમે શું કર્યું છે. તમે એવું જ માનતા રહ્યા કે હિંસા તમને હક તરીકે મળી છે. અદાલત આ સ્વીકારી શકે નહીં. તેથી તમને 90 દિવસની જેલ, 2 વર્ષનું પ્રોબેશન,
ગુસ્સો નિયંત્રણ કરવા માટેની અનિવાર્ય કાઉન્સેલિંગ અને 4,50,000ના વળતરની સજા આપવામાં આવે છે. જ્યારે બેફિલ હાથમાં હાથકડી લઈને તેની તરફ વધ્યો ત્યારે તેણે છેલ્લી વાર મારી તરફ જોઈને બૂમ પાડી, તે મને બરબાદ કરી દીધો ડોસા. મારી કંપની, મારી ઇજ્જત બધું છીનવી લીધું. જજે કડકાઈથી કહ્યું, ચૂપ રહો મિસ્ટર રાજેશ. મેં બહુ જ શાંત સ્વરે લગભગ પોતાની જાતને કહ્યું, મેં ફક્ત સત્યને સાચી જગ્યાએ પહોંચાડ્યું. બાકી બધું તારા પોતાના કર્મોનું ફળ છે. જેલ જવું તેના માટે પહેલો ઝટકો હતો. બહાર તેની કંપની પર જે તપાસો ચાલી રહી હતી, ટેક્સ, સેફટી, લાયસન્સ, તે ધીરે ધીરે તેની બનાવેલી ઇમારતને હલાવી રહી હતી. થોડા અઠવાડિયામાં સમાચાર આવ્યા કે તેની પેઢી પર ભારે દંડ લાગ્યો છે. કેટલાક પ્રોજેક્ટ બંધ થઈ ગયા છે. લોકો કામ આપતા ડરે છે. પછી એક દિવસ શેડીએ આવીને જણાવ્યું, સાંભળ્યું છે રાજેશ કન્સ્ટ્રક્શન દેવાળિયું જાહેર થઈ રહ્યું છે. મોહલ્લામાં બધા કહી રહ્યા છે કે જેણે વિચાર્યું હતું કે તે બધાને દબાવી શકશે, તે આજે પોતે કાગળો નીચે દબાઈ ગયો. મેં બસ ચાનો ઘૂંટ લીધો અને હળવેથી કહ્યું, ક્યારેક ન્યાય બહુ શાંત હોય છે, બસ ધીરે ધીરે પોતાનું કામ કરતો રહે છે. બીજી તરફ કાજલની દુનિયા પણ બદલાઈ ચૂકી હતી, કારણ કે કેસ પબ્લિક રેકોર્ડ હતો. સોશિયલ મીડિયા પર સમાચાર ફેલાઈ ગયા. શરૂઆતમાં તેણે ઇન્ટરનેટ પર વિડીયો બનાવીને અમને વિલન બતાવવાની કોશિશ કરી. મારા પતિ અને તેમના પિતાએ મારા પપ્પાને ફસાવી દીધા. પરંતુ જલ્દી જ લોકોએ પોલીસ કોર્ટની વાતો અને કામ પર તેના વર્તનની વાતો શેર કરવાની શરૂ કરી દીધી. ઘણા લોકોએ લખ્યું, જ્યારે તારા પપ્પાએ તારા પતિને માર્યો ત્યારે તું હસી હતી, હવે દુઃખ તારા ઘરમાં આવ્યું છે તો રોઈ રહી છે. થોડા સમયમાં તેણે નોકરી પણ ગુમાવી પડી. તેના બોસે સાફ કહી દીધું, હવે આવા જાહેર વર્તનવાળા લોકો પર ભરોસો ન કરી શકીએ. એક તરફ તે ભાડેથી નાનો ફ્લેટ લઈને એકલી રહેવા લાગી. બીજી તરફ રાજેશ જેલમાં ગુસ્સા અને લાચારી વચ્ચે ઝૂલી રહ્યો હતો. મારા અને અમિત માટે સજાવાળો દિવસ સૌથી ભારે હતો અને સૌથી હળવો પણ. ભારે એટલા માટે કે કોઈની જિંદગી તૂટવા જોવી સરળ નથી હોતી. હળવો એટલા માટે કે મારા પુત્રની ગરદન પરથી પેલો અદ્રશ્ય હાથ હટી ગયો હતો. સમય વીતતો ગયો. અમિતે મારા ઘરમાં રહેતા રહેતા ધીરે ધીરે પોતાની જાતને ફરીથી ઊભી કરવાનું શરૂ કર્યું. પોતાનું કામ, પોતાના ક્લાયન્ટ્સ, અને પછી એક દિવસ એક મોટી કંપનીમાંથી તેને ફૂલ ટાઈમ જોબની ઓફર મળી. તે અવારનવાર કહેતો, ડેડ, પહેલી વાર કોઈ ઓફિસમાં હું ડરીને નહીં પણ સીધો ટટાર ઊભો રહીને જાઉં છું. હવે મને ખબર છે કે મારી પાછળ કોઈ છે જે ચૂપ નહીં બેસે. જેલમાંથી બહાર આવ્યા પછી એક દિવસ રાજેશે તેના વકીલ દ્વારા અમિતને એક પત્ર મોકલ્યો. મેં તે પત્ર પોતાના હાથે પરબીડિયામાંથી કાઢ્યો અને પહેલા પોતે વાંચ્યો. મેં તને માર્યો, તને પાડી દીધો, તને નીચો બતાવ્યો અને મને લાગ્યું કે આ મારો હક છે. હવે સમજાયું છે કે આ હક નહીં પણ જુલમ હતો. હું માફી માંગુ છું. હું એમ ના કહી શકું કે તું મને માફ કરી દે. બસ એટલું કહી શકું છું કે તું આ ચક્રમાંથી બહાર નીકળીને સારું જીવન જીવી રહ્યો છે અને એ જ તારો હક હતો. મેં કંઈ પણ ઉમેર્યા વગર તે પત્ર આગળ વધાર્યો. વાંચી લે, ફેસલો તારો છે કે આનો તારા માટે કોઈ અર્થ છે કે નહીં. અમિતે ચૂપચાપ વાંચ્યું. ઘણીવાર સુધી કંઈ ના બોલ્યો. પછી ધીરેથી કહ્યું, ડેડ, ખબર નહીં તે ખરેખર પસ્તાઈ રહ્યો છે કે પછી ફક્ત ડરી ગયો છે. મેં કહ્યું, બની શકે કે બંને હોય. જેલનો ડર ઘણીવાર માણસને અરીસો બતાવે છે, પણ આ જોવાનું કામ તારું નથી. તારું કામ તારા ઘા ભરાવા દેવાનું છે. શું મારે તેને માફ કરી દેવો જોઈએ? માફ કરવું એ મજબૂરી નથી પણ વિકલ્પ છે. મેં કહ્યું, તારા પર કોઈ ફરજ નથી કે તું તેને માફ કરે. તું બસ એટલું કરી શકે છે કે તેના કરેલા કર્મોને તારી ઓળખ ના બનવા દે. બાકી સમય જતા દિલ જે યોગ્ય સમજે તે જ કરજે. થોડા સમય પછી એક બીજી ચોંકાવનારી વાત થઈ. એક બપોરે દરવાજો વાગ્યો. મેં ખોલ્યો તો સામે કાજલ ઊભી હતી. જૂના મોંઘા કપડાને બદલે સાદો અને સસ્તો ડ્રેસ, હાથમાં નાની બેગ, આંખોની નીચે કાળા કુંડાળા. મિસ્ટર મનોહરજી, અંદર આવી શકું છું? તેણે ફડફડતા અવાજે પૂછ્યું. મેં પળવાર વિચાર્યું, પછી કહ્યું, અંદર આવ, પણ એવું ના વિચારતી કે આનાથી કાયદો કે ફેસલા બદલાશે. ફક્ત એક વાતચીત થશે, બસ. મારે કંઈ બદલવાનો હક નથી.
તેણે કહ્યું, હું બસ સત્ય કહેવા આવે છું. તે સોફાના ચેડે બેસી ગઈ, જાણે ગમે તે ક્ષણે ઉઠીને ભાગી જશે. લાંબી ચૂપકીદી પછી બોલી, મેં જે કર્યું તે ખોટાથી પણ વધારે હતું. હું માત્ર ચૂપ નહોતી રહી, મેં હસીને તેનું સમર્થન કર્યું હતું. જ્યારે પપ્પાએ અમિતને માર્યો, હું તેની જગ્યાએ તેની સાથે ઊભી રહી શકી હોત, પણ હું તેની ઉપર ઊભી રહીને તેની પર હસી રહી હતી. પપ્પા જે કહે છે તે જ સાચું છે. મર્દને બનાવવા માટે તેને તોડવો જરૂર છે. પણ હવે જ્યારે હું એકલી રૂમ ભાડે રાખીને રહી છું, નાના કામ કરી રહી છું, લોકોની નજરમાં પડી ચૂકી છું, ત્યારે સમજાયું કે અસલમાં અમે પોતે જ પોતાની ઇજ્જત મિટાવી હતી. મેં શાંત સ્વરે પૂછ્યું, તું અહીં શું લેવા આવી છે? માફી, બીજી તક, કે પછી ફક્ત પોતાનો બોજ હળવો કરવા? તે બોલી, હું જાણું છું અમિત મને પાછી નહીં ઈચ્છે. હું પોતે પણ તેની પાસે જવા લાયક નથી. હું બસ એટલું કહેવા માંગુ છું કે હવે મને સમજાઈ ગયું છે કે તે રાત્રે મેં શું કર્યું હતું. અને જો ક્યારેય તે સાંભળવા માંગે તો તમે તેને કહી દેજો કે હું મારી ભૂલો સ્વીકારું છું. એવું નહીં કહું કે પરિસ્થિતિએ મજબૂર કરી. મજબૂર મેં મારી જાતને કરી હતી. થોડી ક્ષણ ચૂપ રહીને મેં કહ્યું, તે આજે એ કર્યું જે અવારનવાર લોકો આખી જિંદગી નથી કરી શકતા. ખરેખર પોતાની ભૂલ સ્વીકારવી, કોઈ બહાના વગર. પણ આ શરૂઆત છે. પણ યાદ રાખજે, શરૂઆત માફીની નહીં પણ બદલવાની હોવી જોઈએ. તું અમિત પાસે કોઈ ઉમ્મીદ ના રાખતી, બસ પોતાની જાતને બદલ. લોકો સાથે સાચું વર્તન શીખ. આ કામ વર્ષો લેશે અને કોઈ કેમેરા આને રેકોર્ડ નહીં કરે. તેણે માથું હલાવ્યું, આંસુ લૂછા. હું કોઈ વાયદો નથી માંગતી, બસ આભાર કે તમે મને સાંભળી લીધી. તે ઉઠી અને ચાલી ગઈ. દરવાજો બંધ થતા મેં વિચાર્યું, ક્યારેક ન્યાયનો સૌથી શાંત ભાગ એ જ હોય છે જ્યારે ભૂલ કરનાર પોતે જ પોતાની અંદર અદાલત લગાવે છે. કદાચ તમે વિચારી રહ્યા હશો કે શું અમિતે તેને ક્યારેય માફ કરી? શું ક્યારે બધું પાછું નોર્મલ થયું? સાચું કહું તો આજ સુધી નહીં. તેઓ ક્યારે વકીલ દ્વારા કાગળો પર જ વાત કરે છે. ઘર, પૈસા, ઔપચારિક વાતો. દિલનો સંબંધ ત્યાં જ તૂટી ગયો હતો જે દિવસે એક પત્નીએ પોતાના પતિના અપમાન પર તાળી વગાડી હતી. અને દરેક સંબંધ સુધારવો જરૂરી પણ નથી હોતો. ક્યારેક આપણે તૂટેલા હિસ્સા ત્યાં જ છોડીને આગળ વધવું પડે છે. બીજી તરફ અમારી જિંદગી ધીરે ધીરે સામાન્ય થવા લાગી. અમિતની નવી નોકરી લાગી ગઈ. ઓફિસમાં લોકો તેને કાબિલિયતની કારણે તેને માન આપે છે, ના કે કોઈના ડરથી. સાંજે તે ઘરે આવે છે. અમે સાથે બેસીને ચા પીએ છીએ. તે તેના ડિઝાઇન પ્રોજેક્ટ બતાવે છે. અમારું ઘર મોટું નથી, પણ હવે તેમાં ડર નથી રહેતો. એક દિવસ વરંડા પર બેસીને સૂર્યાસ્ત જોતા તેણે પૂછ્યું, ડેડ, તમને ક્યારેય પસ્તાવો થાય છે કે તમે પોલીસને ફોન કર્યો? મેં વિચાર્યા વગર કહ્યું, ના, મને પસ્તાવો ત્યારે થાત જો મેં ના કર્યો હોત. કદાચ તું તો પણ ચૂપ રહે તો પણ માર ખાત અને હું એ વિચારીને મરત કે મેં તને બચાવવાની પૂરી કોશિશ પણ ના કરી. તે થોડો હસ્યો. આજે જો કોઈ મને પૂછે કે તમારા પપ્પા કોણ છે, તો હું બસ એટલું જ કહીશ, તે માણસ જેણે ચૂપ રહેવાનું છોડી દીધું. ઘણા સમય પછી મને અનુભવ થયો કે મહોલ્લામાં લોકો મને હવે થોડી અલગ નજરથી જુએ છે. પહેલા બસ એક ઘરડો માણસ જે એકલો રહેતો હતો. હવે તે વડીલ જેણે પોતાના દીકરા માટે ઊભા રહેવાનું પસંદ કર્યું. શેડીએ હસતા હસતા કહ્યું, લોકો કહે છે રાજેશ મિશ્રાએ ખોટા માણસ સાથે પંગો લીધો. તેને લાગ્યું સામે એક નબળો વૃદ્ધ છે, પણ ખબર પડી કે તે તો વર્ષોથી ન્યાય માટે લડતો રહ્યો છે. મેં બસ એટલું જ કહ્યું, મેં લડાઈ તેની વિરુદ્ધ નહીં પણ તેના કાર્યો વિરુદ્ધ કરી હતી. તફાવત નાનો લાગે છે પણ બહુ મોટો હોય છે. ક્યારેક રાત્રે બેસીને વિચારું છું કે આટલા વર્ષો અદાલતમાં બીજાના બાળકો માટે લડાઈ લડતો રહ્યો. છેવટે સૌથી મહત્વનો કેસ એ જ નીકળ્યો જેમાં મારે મારા પોતાના પુત્ર માટે ઊભા રહેવું પડ્યું. તે દિવસે ડાઇનિંગ ટેબલ પાસે જ્યારે તેણે જમીન પર બેઠા બેઠા મારી તરફ જોયું હતું અને મેં ફક્ત હળવું માથું હલાવીને કહ્યું હતું, મારા પર ભરોસો રાખ. કદાચ અસલી ફેસલો ત્યાં જ થઈ ગયો હતો. પછીની બધી તારીખો, કાગળો, સજા, બધું તે નાના ઈશારાનો જ વિસ્તાર હતા. જો તમે મને પૂછશો કે શું આ બદલો હતો, તો મારો જવાબ સાફ છે, ના. બદલો હોત તો હું જૂઠું બોલત, જૂઠા કેસ બનાવત, તેમના તૂટવામાં મજા લેત. મેં કોઈ જૂઠું નથી બોલ્યું. મેં બસ સત્યને તેનો રસ્તો બતાવ્યો. પોલીસ સુધી, અદાલત સુધી, કચેરીઓ સુધી
અને પછી પાછો હટી ગયો. જે કંઈ પણ થયું તે તેમની પોતાની જ ભૂલોના કારણે થયું, જે તેમણે વર્ષો સુધી કરી હતી. અને જો તમે પૂછશો કે શું તમે તેમને માફ કર્યો, તો હું કહીશ કે માફી દિલની વાત છે. હું હજી ત્યાં સુધી નથી પહોંચ્યો, કદાચ ક્યારેક પહોંચવું પણ પડે કે નહીં એ પણ નથી જાણતો, પરંતુ એટલું જરૂર જાણું છું કે મેં તેમના માટે કોઈ વધારાની સજા નથી માંગી, ફક્ત એ જ જે કાયદા મુજબ હતી. અને મેં મારા પુત્રને એવું ક્યારેય નથી કહ્યું કે બધું ભૂલી જા, પાણી ફેરવી દે. ના, કેટલીક વસ્તુઓ યાદ રાખવી જરૂરી હોય છે જેથી આપણે એ જ જુલમ ફરીથી ના કરીએ. આજે જ્યારે સાંજે હું મારા નાના ઘરની બારીમાંથી બહાર સિએટલનું આકાશ જોઉં છું ત્યારે મનમાં એક અજીબ શાંતિ હોય છે. રાજેશ ક્યાંક નાના રૂમમાં રહેતો હશે, નોકરી શોધતો હશે, દર મંગળવારે એંગર કંટ્રોલ ક્લાસમાં જતો હશે. કાજલ કોઈ બીજા શહેરમાં નાની નોકરી કરી રહી હશે, કદાચ લોકો સાથે સાચી રીતે વાત કરતા શીખી રહી હશે. અમિત મારી સાથે છે, પોતાની જિંદગી ફરીથી બનાવી રહ્યો છે. અને હું એ જ છું જે હંમેશા હતો, એક પિતા જે બસ એટલું જ ઈચ્છતો હતો કે તેનો પુત્ર પોતાના જ ઘરમાં માણસની જેમ જીવી શકે, ડરના ઓછાયામાં નહીં. ક્યારેક ન્યાય બહુ ફિલ્મી નથી હોતો, ના કોઈ ધમાકેદાર ડાયલોગ, ના છેલ્લી તાળીઓ પાડતા લોકો. ક્યારેક ન્યાય બસ એટલો જ હોય છે કે ખોટો માણસ પોતાના અંજામ સુધી પહોંચે છે, સાચો માણસ ડર વગર જીવવા માંગે છે અને દુનિયા ચૂપચાપ આગળ વધી જાય છે. અને વિશ્વાસ માનો, આજ સૌથી મીઠો બદલો હોય છે, જ્યારે તમે બદલો લેવામાં નહીં પણ પોતાની શાંતિ પાછી મેળવવામાં વ્યસ્ત હો. મિત્રો, પિતાએ સાબિત કર્યું કે જ્યારે તમે કોઈને અન્યાય થતા જુઓ છો ત્યારે ચૂપ રહેવું એ અત્યાચારીને સાથ આપવા જેવું છે. તેમણે પોતાના પુત્રને માત્ર સાંત્વના ન આપી પણ કાયદાકીય રીતે તેની પડખે ઊભા રહ્યા. રાજેશ એવું માનતો હતો કે જમાઈને થપ્પડ મારવી એ મર્દ બનાવવાનો કે શિસ્ત શીખવવાનો એક ભાગ છે. વાર્તા શીખવે છે કે કોઈ પણ સંબંધમાં શારીરિક કે માનસિક હિંસાને પ્રેમ કે વડીલ હોવાના હક તરીકે સ્વીકારી શકાય નહીં. સન્માન એ ઉંમરથી નહીં પણ વર્તનથી મળે છે. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.